ગોધરા નગરપાલિકાના નવસીમાંકનના મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવી કલેક્ટરને વિસ્તૃત રજૂઆત કરી છે। આપે આક્ષેપ કર્યો છે કે નવા સીમાંકનમાં વોર્ડની રચના કરતી વખતે વસ્તીના 10% વધારો ઘટાડાનો રેશિયો જાળવવામાં આવ્યો નથી। પાર્ટીની રજૂઆત મુજબ નવા સીમાંકનના જાહેરનામામાં બોર્ડની રચનાનો ભૌગોલિક નકશો દર્શાવવામાં આવ્યો નથી, જે પારદર્શિતા માટે અત્યંત આવશ્યક છે। આ ઉપરાંત વોર્ડ નંબર 9ની રચનામાં નદી નાળા તથા હાઈવે વિસ્તારનો અસંગત સમાવેશ કરીને મ્યુનિસિપલ કાયદાઓનું અવલોકન કરાયું નથી, જેનાથી નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। નવા સીમાંકન માટે હાલમાં સભ્યો, રાજકીય સામાજિક આગેવાનો અને ભૌગોલિક પરિસ્થિતિના જાણકાર બુદ્ધિજીવીઓની સલાહ લેવીને નવી રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી। આજ રોજ અમે પંચમહાલ જિલ્લાના કલેક્ટર કચેરી ઓફિસે આમ આદમી પાર્ટી વતી અહીંયા કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું છે, અને એ આવેદનપત્રમાં અમારી રજૂઆત એ છે કે અહીંયા જે નગરપાલિકાની વોર્ડ રચના બનાવી છે તેમાં સદંતર એકદમ જે ચાલુ સરકાર છે તેમને ઘણા બધા છબરડા કર્યા છે। તેમને જીતવા માટેનો એક પ્લાન તૈયાર કરી દીધો છે, પણ અમારો વિરોધ એ છે કે અહીંયા જે 10%નો રેશિયો છે જાળવ્યો નથી। નાળું હોય કે પુલ નડતો હોય એનો પણ સીમાંકન એમને જાળવ્યું નથી। અહીંના જે ચાલુ નગરપાલિકાના જે સભ્યો છે તેમને પણ પૂછ્યું નથી, અને ડાયરેક્ટ ઉપરથી આ વોર્ડ રચના છે, સીમાંકન છે એ બનાવી દીધું છે। તેમાં અમારો સખત વિરોધ છે। ખરેખર આ સીમાંકનમાં અમારી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, તો તેમના પ્રમુખને, શહેર પ્રમુખને બેસાડીને અમારા વાંધા વચકા લેવા જોઈએ અને કાયદેસર એનો નકશો પણ બનાવવો જોઈએ। સાથે સાથે અમુક જગ્યાએ એવું પણ કર્યું છે કે જે વસ્તી વધારે પણ કરી દેવામાં આવી છે અને ઓછી પણ કરી દેવામાં આવી છે, તો દરેક જગ્યાએ સમતોલન જળવાય એવી અમારી માંગ છે।